સુરેન્દ્રનગરનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું। અંગદ ઝાડતી ગરમીને લઈ શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે બન્યા સુમસાન। સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જારી। ગરમીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું। ગરમીના કારણે લોકો ઘરમાં રહેવા માટેનું કરી રહ્યા છે પસંદ। રણનું તાપમાન પણ 47 ડિગ્રી નજીક પહોંચ્યું। અગિયારિયાઓ પર પણ ગરમીની અસર। હિસ્ટોકના કારણે હવે બનવાને લઈને એમ્બ્યુલન્સ અને ડોક્ટર નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા। ગરમીના પહેલ સાવચેત માટે કરાઈ તાકીદ। हाल तो सुरेन्द्रनगर जिल्ला में बहुत गर्मी વધતી જાય છે। અતિશય ગરમી વધવાના કારણે માણસોને દિવસે કામ કરવામાં પણ બહુ અઘરું પડી રહ્યું છે અને હાલમાં તો બહુ સુરેન્દ્રનગરમાં બહાર નીકળાય એવું જ વાતાવરણ નથી। બપોરે પણ બહુ અતિશય બહુ ગરમી હોય છે। સવારથી કે સાંજ સુધી ગરમીનો બહુ અઘરો માહોલ હોય છે। ગરમીથી બચવા તમે શું કરો? ગરમીથી બચવા તો અમારા ઘરમાં અમે કુલરનો વપરાશ વધી રહ્યો છે। બહાર ઠંડા પીણા પીને અમે અમારી ગરમીથી અમે બચવા પ્રયત્ન કરીએ છીએ। ટોપી ચશ્મા બધું સાથે લઈને જ ફરવું પડે છે અત્યારે અમારે। અને લૂ બહુ અતિશય વધતી જાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં 45 ડિગ્રી જેવું અંદાજે તાપમાન થઈ ગયું છે ને ચકલાઓ અને પક્ષીઓ મરવાના કેસ પણ જોવા મળે છે। હાલમાં કંઈક રોજ જોઈએ તો 10 જેવા તો મરે છે અને વ્યક્તિઓને એવી અપીલ છે કે ઘરની બહાર કુંડા રાખવા પાણીના, જેથી ચકલાઓ અને પક્ષીઓ પાણી પી શકે ને પશુઓ માટે પણ થોડુંક પાણી રાખવા, જેથી એમને પાણી પી શકે। ને ગરમીથી બચવા શું કરો? હાલમાં તો ઘરમાં રહેવું વધારે સારું છે। કોઈ ઇમરજન્સી કામ હોય તો જ બહાર નીકળવું। તડકો ખૂબ વધી ગયો છે, અથવા સાંજના ટાઈમે બહાર નીકળવું। જેમ બને તેમ ઘરમાં રહેવું ને ટોપી ચશ્મા, બહાર નીકળો તો માસ્ક છે કે ચશ્મા ટોપી ને એવું બધું સાથે રાખવું।